ગળાના આંતરિક ભાગમાં ઇન્ફેક્શન થાય ત્યારે ઘણી તકલીફ થઈ શકે છે. હાઇપર અને હાઇપોથાઇરોઇડ પણ થઈ શકે છે. તો આ ઇન્ફેક્શનના કારણો અને એ માટે યોગ કઈ રીતે કામ કરી શકે એ વિશે જાણીએ યોગ ગુરુ રશ્મિબેન પાસેથી. હું આજે ગળાને લગતા કંઈ પણ રોગો હોય એના માટે કયા આસનો અને પ્રાણાયામ કામ આવી શકે એના માટેની માહિતી તમને બધાને આપીશ. તો થ્રોટ ઇન્ફેક્શન શું કામ થાય છે? ગળાના રોગ એના લીધે થાય છે કે એ લોકોને શરદી કફનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. ઘણાને ગરમીની પ્રકૃતિ વધારે હોય. આપણા શરીરમાં જે વાત, પિત્ત અને કફ એ ત્રણ હોય, બધાના શરીરમાં હોય જ. કોઈ એમ કે મારા શરીરમાં વાત, પિત્ત, કફ નથી, તો એવું ન હોય, હોય જ, પણ એને બેલેન્સમાં રાખવાના હોય. તો એ જ્યારે ઇમ્બેલેન્સ થઈ જાય ત્યારે થાઇરોઇડને લગતા, ગળાને લગતા રોગો થઈ શકે છે. ગળામાં ચાંદા પડી શકે છે, બહુ વધારે ગરમી વધી જાય, પિત્ત વધી જાય તો અલ્સરની તકલીફ થઈ શકે. તો આ બધી તકલીફોને આપણે દૂર કરવી હોય તો એના માટે યોગ છે એ ખૂબ અગત્યનો છે. તો એના માટે આપણે બધી દવાઓ ભલે કરીએ પણ એ અલ્ટરનેટ છે. સૌથી પહેલાં આપણે યોગથી એને મટાડવાની કોશિશ કરવાની. જો બહુ આગળ સ્ટેજ વધી ગયું હોય તો આપણે એલોપેથી કે આયુર્વેદ કે ગમે તે હોમિયોપેથીમાં આપણે જવાનું. તો આસનોની અંદર આપણે ઉષ્ટ્રાસન કરીએ તો એને કહેવાય ઉષ્ટ્રાસન, એટલે કે કેમલ પોઝ. તો ગરદનને આપણે પાછળની તરફ લઈ જવાની અને કમરને પણ પાછળ થોડીક ઝુકાવવાની. તો એ ઉષ્ટ્રાસન છે, એ એની અંદર કામ આવે છે. બીજું આપણે સૂઈને કરવાના આસનોમાં હલાસન. તો હલાસનથી પણ ગરદન દાઢી છે એ ગળાને એકદમ ટચ થઈ જાય છે. તો આપણી થાઇરોઇડ ગ્રંથિ છે એનાથી એક્ટિવેટ થાય છે અને ગળાના ચાંદા, ગળાની અંદર કાંઈ પણ બીજું ઇન્ફેક્શન હોય તો એ બધું ક્યોર થઈ શકે છે. બીજું શીતલી અને શીતકારી પ્રાણાયામ. તો એ બે પ્રાણાયામ છે એ પણ ગળામાં ઠંડક પહોંચાડે છે, રક્તને શુદ્ધ કરે છે. તો જ્યારે શીતલી અને શીતકારી બંને પ્રાણાયામ આપણે કરીએ છીએ ત્યારે જીભને આપણે બહાર કાઢી ટ્યુબ જેવો આકાર આપી અને શ્વાસને અંદર ભરવાનો છે. પછી ગરદનમાં થોડીક વાર માટે શ્વાસને રોકી રાખવાનો છે અને નાક દ્વારા બહાર છોડવાનો છે. આ શીતલી પ્રાણાયામ છે. અને શીતકારીમાં શું કરવાનું છે? જીભને આપણે ઉપરની તરફ લગાવી દેવાની છે, તાલુ ભાગમાં, અને ત્યાર પછી બંને દાંતને ઉપરા ઉપર ગોઠવી દેવાના છે. પછી સી એવો અવાજ થશે દાંતની વચ્ચેથી. એ રીતે સી અવાજ કરતા કરતા આપણે શ્વાસને અંદર ભરવાનો છે. ત્યાર પછી ગળામાં થોડી વાર માટે લોક કરી રાખવાનું છે, ગળું રોકી રાખવાનો છે શ્વાસ, અને નાકમાંથી છોડી દેવાનું. શરૂઆતના સ્ટેજમાં કદાચ શ્વાસ ન રોકી શકાય તો નાક દ્વારા એમને છોડી દેવાનું. અને અનુલોમ વિલોમ પ્રાણાયામ, તો એ પણ આપણને ક્યોર કરે છે કોઈ પણ રોગમાં. તો ગરદનને લગતા રોગની અત્યારે વાત ચાલે છે આપણે, તો એના માટે એક હજી પ્રાણાયામ છે કે જે ખૂબ સારું છે, ઉજ્જયી પ્રાણાયામ. તો ઉજ્જયી પ્રાણાયામમાં શું કરવાનું છે? ગળાની જે આપણી અહીંયા ખાડો છે, કંઠકૂપ જેને કહેવામાં આવે છે, ત્યાંથી આપણે શ્વાસને અંદર ભરવાનો છે અને એને લાંબો ઊંડો શ્વાસ અંદર ભરવાનો છે. અને પછી રાઈટ નસકોરું બંધ કરીને લેફ્ટથી એને શ્વાસને આપણે બહાર છોડી દેવાનો છે. તો આ ઉજ્જયી પ્રાણાયામ. તો આપણી સ્વર પેટી છે એ આનાથી મજબૂત બને છે. ઘણાને ગાવાનો શોખ હોય તો સ્વર પેટી એનાથી મજબૂત બની જાય. તો ઉજ્જયી પ્રાણાયામનો અભ્યાસ આપણે રોજ 5 મિનિટ જેટલો કરવો જોઈએ. તો થાઇરોઇડની તકલીફ જેને હોય છે એ લોકોને શું હોય છે? હંમેશા ડિપ્રેશનમાં વધારે રહેતા હોય, કાંઈક ચિંતા હોય, કાંઈક તણાવ હોય, એના લીધે થાઇરોઇડની ગ્રંથિ ઇનએક્ટિવ થાય છે. એટલે કે હાઇપો પણ થાય છે અને હાઇપર પણ થાય છે ઘણાને થાઇરોઇડની તકલીફ. તો એને આપણે કંટ્રોલમાં લેવી હોય તો એના માટેના મેં તમને બધા આસનો અને પ્રાણાયામ કીધા. ઘણીવાર બહેનો એવું હોય છે કે મનમાં ને મનમાં મૂંઝાતી હોય છે, બહાર કાંઈ કહી નથી શકતી, સમાજમાં એવું થાય છે, ઘૂંટાતી હોય છે અંદર અંદર. તો એ લોકોને થાઇરોઇડની તકલીફ વધારે હોય છે. તો એના લીધે એ લોકોનું શરીર ફૂલતું જાય છે અથવા તો ક્ષીણ થતું જાય છે. એ દૂર થાય એના માટે આસન પ્રાણાયામ આપણને બહુ મદદગાર રીતે સાબિત થાય છે.